કચ્છમાં ટામેટાના ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। નખત્રાણામાં ભાવ ન મળતા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। હજારો કિલો ટામેટા ગાયોને ખવડાવી દીધા। 1000 કિલો ટામેટા ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવ્યા, કારણ કે હાલ ટામેટાના રૂપિયા પ્રતિ કિલો ભાવ 2 થી 3 રૂપિયા મળી રહ્યા છે અને એટલા માટે ખેડૂતો હવે ગાયોને આ ટામેટા ખવડાવી રહ્યા છે। તો કચ્છનો આ વિડીયો સામે આવ્યો છે। કચ્છમાં ટામેટાના ભાવ નથી મળી રહ્યા। નખત્રાણામાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે। પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે હવે તેઓ ગાયોને પોતાના ટામેટા ખવડાવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે પ્રતિ કિલો ભાવ માત્ર 2 થી 3 રૂપિયા મળી રહ્યો છે। વધુ વિગત સાથે અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, બિયારણ એટલા મોંઘા, ખાતર આટલા મોંઘા, મજૂરી આટલી મોંઘી અને છેવટે ભાવ મળે 2 થી 3 રૂપિયા પ્રતિ કિલો અને પરિણામે ખેડૂતની આ હાલત થઈ છે। કૃષ્ણા, ખેત પેદાશોના ભાવ ખેડૂતોને મળતા નથી, જેના કારણે અવારનવાર ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ટામેટાની વાત કરવામાં આવે તો ટામેટાના ભાવ પણ ગગડ્યા છે। હાલમાં કિલોના 2 થી 3 રૂપિયા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને કંઈક ને કંઈક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો નખત્રાણાના છે, જ્યાં ખેડૂતોને આ પ્રકારે ટામેટા છે તે મફતના ભાવે ગાયોને ખવડાવવાનો વારો આવ્યો છે। 1000 કિલો જેટલા ટામેટા છે તે ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યા અને ગાયોને ખવડાવી દેવામાં આવ્યા। એટલે કે કંઈક જી અલ્પેશ, શિવાભાઈ વેપારી આપણી સાથે જોડાયેલા છે। શિવાભાઈ, સ્વાગત આપનું। એક તરફ ખેડૂતોને 2 થી 3 રૂપિયા પ્રતિ કિલો મળે અને ગ્રાહકોએ બજારમાં મોટા ભાવે ટામેટા ખરીદવા પડે, તો આ વચ્ચેનું જાય છે ક્યાં? ટમેટા બહુ સસ્તા હતા અને ગાયોને ખવડાવ્યા 3 રૂપિયા કિલો લઈને કાલે। જી, 3 રૂપિયા કિલો ગાયોને લઈને ખવડાવ્યા હતા ટમેટા। 3 રૂપિયા કિલો આવ્યા હતા માર્કેટમાં, વેપારીઓ ખવડાવ્યા હતા। હા, એ તો ખબર પડી કે ખવડાવી રહ્યા છે 3 રૂપિયા પ્રતિ કિલો, પણ શું કારણ છે કે ભાવ મળતા નથી? કારણ કે ગ્રાહકોને 3 રૂપિયા પ્રતિ કિલો તો નથી મળતા। વધારે ટમેટાનો ભાવ છે વધારે હમણાં, હા, ને એટલો ટમેટાનો ઉપાડ નથી, ટમેટા ભાવ છે વધારે। હા, ટમેટામાં જે મંદી હમણાં 3 ને 4 રૂપિયા કિલો ટમેટા હોલસેલ ભાવમાં આવે છે। જી બિલકુલ, આભાર આપનો। એટલે ભાવ નથી મળી રહ્યા અને પરિણામે ખેડૂતો ગાયને ખવડાવવા માટે મજબૂર બન્યા છે।